જોખમી સવારીનો વધુ એક વિડિયો વાયરલ થયો છે। છોટાઉદેપુરમાં જીપમાં ગણ્યા ગાંઠિયા નહીં પરંતુ અગણ્ય પેસેન્જર બેસાડવામાં આવ્યા। વાહનોની ચારેય બાજુ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ લટકતા જોવા મળ્યા। ક્વાંટમાં જીપમાં ખચોખચ મુસાફરો ભરેલા જોવા મળ્યા હતા। કોઈક પાછળ લટકેલો છે તો કોઈક બોનેટ પર બેસેલા મુસાફર જોવા મળ્યા। મુસાફરો એટલા ભર્યા કે વાહન પણ નહોતું દેખાતું। વિદ્યાર્થીઓ વાહનની પાછળ લટકી અને જતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। શું આ જોખમી સવારી કોઈના ધ્યાને નથી આવી? આવા અનેક સવાલ હાલ અત્યારે અહીં ઉઠી રહ્યા છે। આ સવારી સાથે કોઈ પણ સમયે દુર્ઘટના પણ થઈ શકે છે। જીપના ડ્રાઈવરે કેટલા જીવ જોખમમાં મૂક્યા છે તેનો કોઈ જ અંદાજ નથી। આ ઘટના બાદ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે કે શું જવાબદાર અધિકારી કે તંત્ર પોલીસને આ દ્રશ્યો નથી દેખાયા? આ જોખમી સવારી કોઈના ધ્યાને કેમ નથી આવી? વારંવાર બનતી આવી ઘટનાઓ પર રોક ક્યારે લાગશે? શું મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે? કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? આવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। ખેડામાં સામાન્ય ઝઘડામાં એસિડ એટેક જોવા મળ્યો હતો। ધુણાદરાના લાખોટીપરામાં એસિડ એટેકની ઘટના સામે આવી। એક જ પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો। લાઇટ બંધ કેમ નથી કરી તેવું કહી એસિડ ફેંકવામાં આવ્યું। પરિવારની મહિલાએ એસિડ ફેંકતા 4 લોકોને ઈજા પહોંચી છે। 3 પુરુષ અને 1 બાળકી સહિત 4માંથી 2ને ગંભીર ઈજા પહોંચી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સુરતના પાંડરેસરામાં યુવતીએ લગ્નનો ઇનકાર કરતા યુવકે એસિડ એટેકની ધમકી આપી છે। યુવક સોશિયલ મીડિયાથી યુવતીનો સંપર્ક કરતો હતો। યુવતીએ પાંડેસરા પોલીસ મથકમાં બિપિન શુક્લા સામે ફરિયાદ નોંધાવી છે। પાંડેસરા પોલીસે યુવાનની શોધખોળ શરૂ કરી। ખેડા સિરપ કાંડમાં વધુ એકનું મોત નીપજ્યું। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 72 વર્ષીય સાકરભાઈ સોઢાનું મોત નીપજ્યું છે। 6 દિવસથી શ્વાસ લેવામાં તકલીફ હોવાથી સારવાર લઈ રહ્યા હતા। ખેડા સિરપ કાંડમાં અત્યાર સુધી 7 લોકોના મોત નીપજી ચૂક્યા છે। સિરપ કાંડના 3 લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી 2ના મોત નીપજ્યા। અન્ય એક વ્યક્તિ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યો। એકનું નામ અમિતભાઈ સોઢા હતા અને બીજા સાકરભાઈ સોઢા હતા 72 વર્ષના, જેમને આવ્યા ત્યારથી જે શ્વાસોશ્વાસની તકલીફ હતી ને ઇન્ટ્યુબેટેડ પેશન્ટ અહીંયા આવેલું હતું। લગભગ આજે 6 દિવસ થયા। 6 દિવસથી પેશન્ટને સઘન સારવાર છતાં આજે વહેલી સવારે એમનું દેહાંત થયું છે। જ્યારે બીજા જે દર્દી હતા અમિતભાઈ સોઢા, એમને બીજી કોઈ તકલીફ ના હોવાના કારણે ગઈકાલે સાંજે એમને સ્વસ્થ હોવાથી ડિસ્ચાર્જ કરવામાં આવેલા છે। તો ભાવનગરના તળાજા શહેરમાં હત્યાનો હચમચાવી નાખતો બનાવ સામે આવ્યો છે। જમવા જેવી સામાન્ય બાબતે ઉશ્કેરાઈ અને પુત્રએ પોતાની માતાની હત્યા કરી નાખતા ચકચાર મચી છે। મૃતક મહિલા તળાજા તાલુકાના ટ્રેજરી ઓફિસમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે। રાબેતા મુજબ ઓફિસથી પરત આવી અને તેઓ જમવાનું બનાવી રહ્યા હતા। આ દરમિયાન ભોજન બાબતે દીકરા સાથે ઝઘડો થતા દીકરાએ બેટના ફટકા મારી માતાને મોતને ઘાટ ઉતારી દીધી। સમગ્ર મામલે પોલીસને જાણ થતાં જ પોલીસે હત્યા પુત્રની ધરપકડ કરી। તેની માતાને 2-3 માતામાં બેટના ઘા મારી અને સ્થળ ઉપર મોત નિપજાવેલ છે। આ કારણે આરોપીની ધરપકડ આરોપી અત્યારે પોલીસના કબજા હેઠળ છે। કડી એપીએમસીની ચૂંટણીનું પરિણામ જાહેર। ખેડૂત પેનલની તમામ 10 બેઠક પર ભાજપ સમર્પિત ઉમેદવારોની જીત। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન। કડી ભાજપમાં કોઈ વિખવાદ નથી તે આ પરિણામ દર્શાવે છે। કડી એપીએમસીમાં 39 વર્ષથી ભાજપ જીતતું આવ્યું છે। તમામ ઉમેદવારોને 98%થી મત મળ્યા। સાબરકાંઠામાં હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં સૂર્યોદય યોજનાનો ફિયાસ્કો થતો હોય તેવો તાલ સર્જાયો છે। અહીંના ખેડૂતોને દિવસ દરમિયાન લાઇટ અપાતી નથી। રાત્રે અપાતી લાઇટ પણ નિયમ પ્રમાણે 8 કલાક નથી આપવામાં આવતી, જેને લઈ ખેડૂતો હવે રોષે ભરાયા છે। ખેડૂતોને થઈ રહેલી હાલાકીને લઈ 10 થી 12 ગામના ખેડૂતોએ હિંમતનગર ગામભોઈ વીજ કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી। ખેડૂતોને દિવસે વીજળી ન મળતા ભારે હાલાકી થઈ રહી છે। એક તરફ શિયાળાની ઠંડી તો બીજી તરફ જંગલી જાનવરોને કારણે રાત દરમિયાન ખેડૂતોને અપાતી લાઇટથી ખેડૂતો પરેશાન થયા છે, જેથી ખેડૂતોએ દિવસ દરમિયાન લાઇટ આપવાની માંગ કરી છે। જો ખેડૂતોની માંગ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી। જંગલી ભૂંડ અને જાનવરોનો ત્રાસ વધુ હોય છે। ડુંગરાળ વિસ્તાર અંદર
તો આ બધી સમસ્યાઓના કારણે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે અને અમે દિવસે વીજળી મળે એના માટે આજે ખાસ રજૂઆત કરી છે. હવે ખેડૂત રાત્રે 12 વાગે કઈ રીતે જઈ શકે ખેતરની અંદર? રાત્રે 12 વાગે પાવર આપે છે અમને જીઈબી, પણ લોકો કોઈ સાંભળતા નથી. રાતે ભૂંડના રોજના બહુ ત્રાસ છે ખેડૂતોને. રાતે લાઇટ માટે, દિવસની લાઇટ મળે માટે અત્યારે બંધ થશે યોજના, કોઈ લાભ નથી મળતો.